તો ચૈત્ર નવરાત્રિમાં આ એક વસ્તુ ખાવી જ જોઈએ. ભલે ગમે તે થઈ જાય, પણ આ વખતે ચૈત્ર નવરાત્રિમાં તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. આજના આ વિડીયોમાં અમે તમને એક એવી ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે ચૈત્ર નવરાત્રિમાં અમારા કહેવા પ્રમાણે માત્ર આ એક વસ્તુ ખાઈ લેશો તો તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 30 માર્ચ 2025 અને રવિવારે શરૂ થઈ રહી છે અને 6 એપ્રિલ 2025 અને રામનવમીના દિવસે સમાપ્ત થશે. જે લોકો નવરાત્રિ દરમિયાન માત્ર આ એક વસ્તુ ખાય છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે. કારણ કે આ ચૈત્ર નવરાત્રિ ખૂબ જ ખાસ અને વિશેષ માનવામાં આવે છે. મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે આ ચૈત્ર નવરાત્રિમાં ઉપવાસ રાખે છે. ભલે તમે આ વ્રત રાખો કે ન રાખો, પણ ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. આનાથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં. તમારા પોતાના ફાયદા માટે આ વિડીયો સંપૂર્ણ જુઓ. ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને કાપીને જુએ છે અને અડધો છોડીને જતા રહે છે. પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી. તેથી વિડીયોને અધ વચ્ચે છોડીને ન જતા તમારે આખો વિડીયો જોવો જ જોઈએ. કારણ કે આ વખતે આ ચૈત્ર નવરાત્રિ 150 વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં બનવા જઈ રહી છે. આ ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં તમે લાડવા, પેંડા કે પછી બરફી ભલે ખાઈ ન શકો, પણ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં. એટલા માટે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને અમે તમને એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય, પણ આ ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં ઘરમાં ભૂલથી પણ આવું ભોજન ન બનાવો અને ન તો ખાવું જોઈએ. નહીંતર આખો પરિવાર બરબાદ થઈ જશે. તેમજ આ વિડીયોમાં જાણો કે ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં તમારે શું ખાવું જોઈએ જેથી માતાજીનો વિશેષ આશીર્વાદ તમે મેળવી શકો. આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે આ ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ આ 2 કામ ક્યારે ન કરવા, નહીંતર આખો પરિવાર બરબાદ થઈ જશે. તેમજ આ નવરાત્રિના દિવસોમાં તમારે આ 2 કામ ક્યારે ન કરવા જોઈએ. ચૈત્ર નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં જે પણ માતાઓ અને બહેનો માત્ર આ 2 કાર્ય કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે. જે ઘરમાં આ 2 કામ થાય છે ત્યાં દેવી લક્ષ્મી કાયમ માટે ઘર છોડીને ચાલ્યા જાય છે. અને તમને એ પણ જણાવીશું કે જો તમે નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં તમારા માતાજીના મઢમાં જઈને માતાજીને માત્ર આ એક વસ્તુ અર્પણ કરશો તો તમારા જીવનની
બધી સમસ્યાઓ તરત જ દૂર થઈ જશે અને માતાજીનો આશીર્વાદ હંમેશા તમારા પર અને તમારા પરિવાર ઉપર બન્યો રહેશે. તો આવી જ્ઞાનવર્ધક માહિતી આપવા માટે અમે તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી. અમે આવી માહિતી બિલકુલ મફતમાં પૂરી પાડીએ છીએ. તેથી જ તમારે આ વિડીયો સંપૂર્ણ જોવો જ જોઈએ અને તેને અડધો છોડીને ન જવું જોઈએ. ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને અડધો છોડીને જતા રહે છે. પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી. તેથી તમારે સંપૂર્ણ વિડીયો જોવો જ જોઈએ. તો ચાલો હવે જાણીએ કે આ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કઈ વસ્તુ ખાવી જોઈએ. કારણ કે આ ચૈત્ર નવરાત્રિ હિન્દુ ધર્મના લોકો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી, એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે. આવો સૌ પ્રથમ આપણે આ ચૈત્ર નવરાત્રિ વિશે થોડી માહિતી જાણી લઈએ. આ વખતે 2025માં ચૈત્ર નવરાત્રિને લઈને લોકોના મનમાં મૂંઝવણ છે કે આ દિવસે માતાજીની પૂજા કેવી રીતે કરવામાં આવશે, કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત ક્યારે છે, આ દિવસે શું ખાવું અને શું ન ખાવું જોઈએ. આ વિડીયોમાં અમે તમારી બધી મૂંઝવણ દૂર કરીશું. સંપૂર્ણ માહિતી માટે તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે. આજે આપણે આ વિડીયોમાં આ બધા પ્રશ્નોના જવાબ જાણીશું અને એ પણ જાણીશું કે આ વખતે ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગા હાથી પર સવાર થઈને ધરતી પર આવશે. તો આ એક શુભ સંકેત છે કે અશુભ સંકેત, કારણ કે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 9 દિવસની નહીં પરંતુ 8 દિવસની છે અને નવરાત્રિના પહેલા દિવસે એટલે કે એકમના દિવસે ગુડી પડવો છે. એટલા માટે આ નવરાત્રિનું મહત્ત્વ વધુ વધી જાય છે. તેથી આ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ જેથી આપણા કુળદેવીનો આશીર્વાદ હંમેશા આપણા ઉપર બન્યો રહે. આ વિડીયોમાં એ પણ જાણીશું કે જો તમે નવરાત્રિની રાત્રે આ ખાસ વસ્તુ તુલસીને બાંધો છો તો દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનની બધી નિર્ધનતા દૂર થઈ જશે. તો કૃપા કરીને વિડીયો સંપૂર્ણ જુઓ. એ પહેલાં ચાલો તમને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રિનું શુભ મુહૂર્ત કયા સમયે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 30 માર્ચ 2025 અને રવિવારના દિવસથી શરૂ થશે અને 6 એપ્રિલે રામનવમીના દિવસે સમાપ્ત થશે. આ વખતે ચૈત્ર નવરાત્રિ 8 દિવસ સુધી ઉજવવામાં આવશે. આ વર્ષે નવરાત્રિ 9 દિવસની નહીં પરંતુ 8 દિવસની છે. આ વર્ષે બીજું નોરતું અને ત્રીજું નોરતું એક સાથે હોવાથી ચૈત્ર નવરાત્રિ 8 દિવસ ઉજવવામાં આવશે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા 8 દિવસ માટે કરવામાં આવશે. તો ચાલો સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે પૂજાનું શુભ મુહૂર્ત કયા સમયે છે. પછી અમે તમને વારાફરતી આ બધી માહિતી આપીશું અને એ પણ જણાવીશું કે આ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કઈ વસ્તુ ખાવી જોઈએ અને અમે તમને એ પણ જણાવીશું કે આ ચૈત્ર નવરાત્રિ દરમિયાન એક એવી વસ્તુ છે જે ભૂલથી પણ ન ખાવી જોઈએ. જો તમે આ પવિત્ર દિવસોમાં ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લ્યો છો
તો તમારા ઘરમાં કાળનો વાસ થઈ શકે છે. તો ભૂલથી પણ આવું કામ ન કરો અને કોઈ પણ સમસ્યા આવે તે પહેલાં તમારે આખો વિડીયો જોવો જ જોઈએ. આ એક ખૂબ જ ખાસ અને માહિતીસ્પ્રદ વિડીયો છે. પણ તે પહેલાં હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય જગદંબા જરૂરથી લખજો. હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિ એક અગત્યનો તહેવાર છે જે મા દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા અને આરાધના માટે સમર્પિત છે. આ તહેવાર દર વર્ષે ચૈત્ર સુદ એકમથી શરૂ થાય છે. ચૈત્ર નવરાત્રિના સમયગાળા દરમિયાન ભક્તો પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે માતાજીની પૂજા કરે છે. તેથી તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો સંચાર થાય. તો ચાલો હવે જાણીએ કે આ ચૈત્ર નવરાત્રિમાં ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત શું છે. ચલ ચોઘડિયું સવારે 8 કલાક અને 13 વાગ્યાથી 9 કલાક અને 44 વાગ્યા સુધી. લાભ ચોઘડિયું સવારે 9 કલાક અને 44 વાગ્યાથી 11 કલાક અને 15 વાગ્યા સુધી. અમૃત ચોઘડિયું સવારે 11 કલાક અને 15 વાગ્યાથી બપોરે 12 કલાક અને 46 વાગ્યા સુધી. તો ચાલો હવે જાણીએ કે આ 9 નોરતાની સાચી તારીખ કઈ છે અને કયા વારે કયું નોરતું આવવાનું છે. 30/3/2025 રવિવારે પહેલું નોરતું, 31/3/2025 સોમવારે બીજું અને ત્રીજું નોરતું ભેગું છે. 1/4/2025 મંગળવારે ચોથું નોરતું, 2/4/2025 બુધવારે પાંચમું નોરતું, 3/4/2025 ગુરુવારે છઠ્ઠું નોરતું, 4/4/2025 શુક્રવારે સાતમું નોરતું, 5/4/2025 શનિવારે આઠમું નોરતું. 6 તારીખ અને ચોથો મહિનો અને 2025 રવિવારે 9મું નોરતું છે અને તે દિવસે રામનવમી પણ છે. બીજું અને ત્રીજું નોરતું સાથે હોવાથી એક નોરતાની ઘટ થશે. તો ચાલો હવે જાણીએ કે ઘટ સ્થાપન કેવી રીતે કરવું. ઘટ સ્થાપન પૂર્વ દિશામાં ઘઉં, મગ, અક્ષત, કળશ, શ્રીફળ, આસોપાલવના પાન કે આંબાના પાન, સવા રૂપિયો, માતાજીની તસવીર સફેદ કે લાલ કલરના કપડા ઉપર મૂકીને સ્થાપન કરવું. ઘણા બધા ભક્તો દેવી કવચ, ગાયત્રી ચાલીસા કે શતકના પાઠ નિયમિત કરતા હોય છે. જો કોઈ વ્યક્તિ માતાજીની વિશેષ ઉપાસના, અનુષ્ઠાન કે ઉપવાસ ન કરી શકતો હોય તે પણ માતાજીની તસવીર ઉપર ગુલાબ, કમળ કે જાસૂદના પુષ્પ અર્પણ કરે તો તેમના પર માતાજી પ્રસન્ન થતા હોય છે. એટલા માટે વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. તો ચાલો સૌ પ્રથમ તમને જણાવીએ કે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે અને માતાજીના આશીર્વાદ મેળવવામાં કોઈ અવરોધ ન આવે. પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનો ઉપયોગ. પહેલો અને મુખ્ય નિયમ એ છે કે માંસાહારી ખોરાક ટાળવો. ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં માંસાહારી ખોરાકની સંપૂર્ણ મનાઈ છે. ધાર્મિક દૃષ્ટિકોણથી માંસાહારી ખોરાકને માત્ર શારીરિક રીતે જ અયોગ્ય માનવામાં આવતું નથી, પરંતુ તે તમારી આધ્યાત્મિક પ્રગતિને પણ અવરોધે છે. આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં માંસાહારી ખોરાક, ઈંડા, માછલી, ચિકન કે કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ. માંસાહારી ખોરાક
ખાવાથી શરીરમાં તામસિક ગુણો વધે છે, જે માનસિક શાંતિ અને સંતુલનને અસર કરે છે. તેથી આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે માંસાહારી ખોરાક શરીર અને મનમાં રજસ અને તમસ ગુણોમાં વધારો કરે છે, જે ભક્તિ માર્ગમાં અવરોધો ઊભા કરે છે. આ દિવસે તમારે શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવો જોઈએ, જેમ કે તાજા ફળો, દાળ, રોટલી, ખીચડી વગેરે, જે તમારા શરીર અને મન બંનેને શુદ્ધ રાખે છે અને માતાજીની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. આ સાથે અતિશય મસાલેદાર ખોરાક ખાવાથી આંતરડામાં બળતરા થઈ શકે છે. હવે આપણે બીજી વસ્તુ વિશે વાત કરીએ જે આ દિવસોમાં ન ખાવી જોઈએ. આ દિવસે ખાટા પદાર્થો, ખાટા ખોરાક જેમ કે કેરી, આંબલી અને ખાટા ફળો વગેરેનું સેવન ન કરવું જોઈએ. ધાર્મિક દૃષ્ટિકોણથી ખાટા ખોરાકથી તામસિક ગુણો વધે છે, જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે. પાણીપુરીમાં ખાટા તત્વો હોય છે અને નવરાત્રિ દરમિયાન ખાટી વસ્તુઓને વર્જિત માનવામાં આવે છે. એટલા માટે આ દિવસોમાં પાણીપુરી પણ ન ખાવી જોઈએ. ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે, જે તમારા ઉપવાસના હેતુની વિરુદ્ધ છે. જ્યારે તમે ખાટા ખોરાકનું સેવન કરો છો ત્યારે તે તમારા મનને અશાંત કરી શકે છે, જે પૂજા અને ભક્તિમાં વિક્ષેપ ઉત્પન્ન કરી શકે છે. આ ઉપરાંત ખાટા ખોરાક શરીરના ઊર્જાના સ્તરને પણ અસંતુલિત કરી શકે છે. તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ. જો તમને તાજગી અને સ્વાદ જોઈતો હોય તો તમે કેળા, સફરજન અથવા તો નાળિયેર જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકો છો. આ ફળો ફક્ત સ્વાદિષ્ટ જ નથી, પણ તમારા શરીર અને મનને પણ શાંતિ આપે છે. આ દિવસે ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ જે દૂર રાખવી જોઈએ તે છે નશાકારક પદાર્થો. આવા ચૈત્ર મહિનાના પવિત્ર દિવસોમાં દારૂ, તમાકુ, ગુટખા, નશીલા પદાર્થો વગેરેનું સેવન ટાળવું જોઈએ. નશીલા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ધાર્મિક દૃષ્ટિકોણથી નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ ઉત્પન્ન કરે છે, જે તમારા ઉપવાસ અને ભક્તિની શક્તિનો નાશ કરે છે. આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નશીલા પદાર્થોનું સેવન ભક્તિની શુદ્ધતાને અસર કરે છે. નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે, જેના કારણે તમારી પૂજા અને ઉપવાસની અસર ઓછી થાય છે. તેથી આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારનો નશો ટાળવો જોઈએ, જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે. નશાથી દૂર રહીને તમે તમારા મન અને શરીરને શુદ્ધ કરી શકો છો અને માતાજીના આશીર્વાદ મેળવી શકો છો. હવે આપણે ચોથી વસ્તુ વિશે વાત કરીએ, જે છે ડુંગળી અને લસણનું સેવન. ચૈત્ર મહિનાની નવરાત્રિના દિવસોમાં ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ. શાસ્ત્રોમાં તેમને તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે, જે તમારા માનસિક સંતુલનને અસર કરી શકે છે. ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધ ઉત્પન્ન થઈ શકે છે. ડુંગળી અને લસણનું
સેવન કરવાથી વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરવું યોગ્ય છે. તો ચાલો હવે જાણીએ કે નવરાત્રિ દરમિયાન કયા ફળો અને શાકભાજી ખાવા શુભ છે. સૌથી પહેલી વસ્તુ છે સફરજન. તે શક્તિ અને ઉર્જા પ્રદાન કરે છે અને તે માતાજીને પણ અર્પણ કરવામાં આવે છે. કેળા અને પપૈયા, તરબૂચ અને મીઠી દ્રાક્ષ આ ફળો શરીરને પોષણ પૂરું પાડે છે. સીતાફળ, ખાસ કરીને નવરાત્રિ દરમિયાન આ ફળ ખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા સીતાએ તેમના વનવાસ દરમિયાન તે ખાધું હતું, તેથી તેને ખાવાથી માતા સીતાના આશીર્વાદ મળે છે. બટાકા, શરીરને ઉર્જા પૂરી પાડવા માટે બટાકાનું સેવન કરી શકાય છે. ખાસ કરીને બાફેલા કે રસદાર બટાકા ખાવા સારા છે. તો ચાલો હવે જાણીએ કે આ ચૈત્ર નવરાત્રિ દરમિયાન કયું શાક ઘરે બનાવવું જોઈએ અને કયું શાક ઘરે ભૂલથી પણ ન બનાવવું જોઈએ. નવરાત્રિ દરમિયાન આહારનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કેટલીક શાકભાજી એવી છે જે ખાવાથી શરીરને ઉર્જા મળે છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન ભીંડાનું શાક ખાવું જોઈએ, કારણ કે ભીંડામાં ઘણા પોષક તત્વો હોય છે જે આપણા હાડકાને મજબૂત બનાવે છે અને શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે. આ ઉપરાંત ભીંડાનું સેવન કરવાથી શરીર ઉર્જાવાન રહે છે. નવરાત્રિ દરમિયાન રીંગણાનું શાક પણ ખાઈ શકાય છે, પરંતુ એક ખાસ નિયમનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. જો સોમવાર નવરાત્રિ દરમિયાન આવે તો તે દિવસે રીંગણા ન ખાવા જોઈએ. આમ કરવાથી પાપ થઈ શકે છે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર રીંગણાને અશુદ્ધ માનવામાં આવે છે અને ચોક્કસ દિવસોમાં તેને ન ખાવાની પરંપરા છે. તેથી જો સોમવારે નવરાત્રિ દરમિયાન આવે તો રીંગણા ખાવાનું ટાળવું જોઈએ. નવરાત્રિ દરમિયાન ખોરાકને વધુ શુદ્ધ અને પૌષ્ટિક બનાવવા માટે લીલી કોથમરીનો ઉપયોગ ચોક્કસ કરો. લીલી કોથમરીમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે જે શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે. તો ચાલો હવે જાણીએ કે આ ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં રાત્રે કયા ખોરાકનું સેવન કરવું જોઈએ. સૌથી પહેલી વસ્તુ છે દહીં. દહીં શરીરમાં ઠંડક આપે છે અને પાચનમાં પણ મદદ કરે છે. બટાકાની વેફર. બટાકા ઉર્જા પ્રદાન કરે છે, જેના કારણે વ્યક્તિને નબળાઈ લાગતી નથી. આ સાથે સાબુદાણાની ખીચડી ખાવાથી શરીરમાં ઉર્જા આવે છે. બટાકાના પાપડ હળવા અને પચવામાં સરળ હોય છે, તેથી તેને પણ ખાઈ શકાય છે. તો ચાલો હવે જાણીએ કે ચૈત્ર નવરાત્રિમાં માતાજીની પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. નવરાત્રિના દિવસોમાં દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા માટે સમર્પિત છે. આ દિવસો દરમિયાન માતાજીને વિવિધ પ્રસાદ અને ફૂલો ચડાવવામાં આવે છે, પરંતુ એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કેટલીક વસ્તુઓ એવી છે જે ભૂલથી પણ માતાજીને ન અર્પણ કરવી જોઈએ. એ સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. માતાજીને શ્રીફળ ચડાવતી વખતે કઈ બાબતોનું
ધ્યાન રાખવું જોઈએ. હિન્દુ ધર્મમાં શ્રીફળને સમૃદ્ધિ, સંપત્તિ, શ્રદ્ધા અને આદરનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ માતાજીની પૂજામાં હંમેશા આખા શ્રીફળનો ઉપયોગ કરવો જોઈએ. પૂજામાં તૂટેલું કે ફાટેલું શ્રીફળ ન ચડાવવું જોઈએ, કારણ કે તે અશુભ માનવામાં આવે છે. આ સાથે મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ માતાજીની સામે શ્રીફળ ન વધેરે. શાસ્ત્રો અનુસાર શ્રીફળ બીજ સ્વરૂપે છે અને સ્ત્રીઓ પણ જીવનને જન્મ આપે છે, તેથી સ્ત્રીઓએ શ્રીફળ વધેરવાનું ટાળવું જોઈએ. કાળા કપડાં પહેરીને પૂજા ન કરવી જોઈએ. કાળો રંગ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે, તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખજો. આ સાથે આ નવરાત્રિમાં માતાજી હાથીની સવારી પર આવશે. 30 માર્ચ 2025 રવિવારથી શરૂ થનાર ચૈત્ર નોરતામાં માતાજી હાથીની સવારી ઉપર નીકળવાથી માવઠા પડવાના એંધાણ સૂચવે છે. તારીખ 31 માર્ચે બીજું અને ત્રીજું નોરતું સાથે રહેશે. તારીખ 5 એપ્રિલ આઠમ તથા તારીખ 6 એપ્રિલના રોજ નોમ સાથે રામનવમી મનાવાશે. આપના પરિવારમાં આર્થિક ઉન્નતિ કરવા માટે ચૈત્ર મહિનામાં બજારમાંથી મીઠાની ખરીદી કરશો નહીં. તો ચાલો હવે જાણીએ કે કળશ સ્થાપનાની રીત. શુભ મુહૂર્તમાં ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણામાં કળશ સ્થાપના કરો. જે જગ્યાએ કળશ સ્થાપના કરવાની હોય એ સ્થળને સાફ કરી ગંગાજળ છાંટો. પૂજા સ્થળે લાલ સ્થાપન પાથરી સાથીઓ બનાવી દુર્ગા માતાની છબીની સ્થાપના કરો. કળશમાં પાણી, ગંગાજળ, રૂપિયાનો સિક્કો, દુર્વા ઘાસ, હળદરની ગાંઠ, સોપારી રાખો. કળશ પર આંબાના 5 પાન રાખી તેને શ્રીફળથી ઢાંકી દો. એક વાસણમાં માટી નાખી તેમાં જવ વાવી અને કળશની પાસે રાખી દો. દીવો કરી દુર્ગા માતા, ગણપતિ અને નવગ્રહનું આહ્વાન કરો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.